જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલા ટાઉન હોલને નવું રૂપ આપવામાં આવ્યું છે. અંદાજે 4 કરોડના ખર્ચે આ ટાઉન હોલમાં નવું રૂપ આપી અને તેમાં સુવિધા વિકસાવવામાં આવી છે, જેના પરિણામે હવે આ ટાઉન હોલનું લોકાર્પણ થતાની સાથે જ લોકોને તેની સુવિધાનો લાભ મળશે. એટલે કે નાના મોટા લગ્ન અને રિસેપ્શનથી માંડી અને કોઈ પણ સંસ્થાઓને સામાજિક કાર્યક્રમ ઉપરાંત સંગીત અને વિવિધ કાર્યક્રમો કરવા હશે તેમાં સીધો ફાયદો થશે. તો નજીવા દરે જામનગરની મધ્યમાં આવેલા આ સુવિધાસભર ટાઉન હોલનો લોકો લાભ લઈ શકશે. ત્યારે આવો જાણીએ વિસ્તારથી. જી સર, હું રાજીવ જાની, નાયબ કાર્યપાલક ઇજનેર પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા, જામનગર મહાનગરપાલિકા. હાલે જે આપણે શહેરના મધ્યમાં કે જેના હાર્ટ કહી શકાય એ લોકેશન ઉપર જે ટાઉન હોલ આવેલ છે એનું રિનોવેશન હાથ ધરી અને પૂર્ણ કરેલ છે. આ ટાઉન હોલમાં આપણે રિનોવેશનના કામમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. બારે પાર્ટી પ્લોટ, અંદરનું ઓડિટોરિયમ અને નીચે જે ફંક્શન્સ કરી શકાય તેવી અને આર્ટ ગેલેરી, આમ તમામ સુવિધાઓ નગરજનોને મળી રહે શહેરની મધ્યમાં એ પ્રકારનું રિનોવેશન હાથ ધરવામાં આવેલ છે. એકોસ્ટિક સાઉન્ડ ઇફેક્ટ, નવી સાઉન્ડ સિસ્ટમ અને તમામ પ્રકારની ચેરનું નવીનીકરણ અને બદલાવી આધુનિક લાઇટો સાથે ટાઉન હોલની કાયાકલ્પ કરવામાં આવેલી છે. શહેરીજનોને શૈક્ષણિક સંસ્થાના શૈક્ષણિક હેતુઓના કાર્યક્રમો છે, વ્યાખ્યાનો છે, પરિસંવાદ છે, મીટિંગ, સેમિનાર, પ્રવચન વગેરે. તદુપરાંત કલાપ્રેમી જામનગરની કલાપ્રેમી જનતાને નૃત્ય નાટિકા, શાસ્ત્રીય નૃત્ય, રાસ ગરબા વગેરે, ભજન ડાયરો, કવિ સંમેલન જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા હોય તો એના માટે ખૂબ જ શહેરની મધ્યમાં ટાઉન હોલ ઉપલબ્ધ થયેલ છે અને નજીવા દરે તેનું આપણે આપીએ છીએ. નાટકો, ફિલ્મી સંગીતના કાર્યક્રમો છે, એવા તમામ પ્રકારના કાર્યક્રમો અહીં થઈ શકે એમ છે. અને કોમ્યુનિટી હોલ, આર્ટ ગેલેરી અને ઓપન પાર્ટી પ્લોટ એ તમામનો ઉપયોગ હવે જામનગરની જનતાને લાભ મળશે. ત્યાં જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આ નોંધણી અને તમામ સુવિધાઓ કરવામાં આવે છે. આમ ટાઉન હોલ શહેરની એકદમ મધ્યમાં આવેલ હોવાથી મોટાભાગના લોકોને તે પહોંચવું ખૂબ સરળ બને છે. આ ઉપરાંત તેમાં પાર્કિંગ સહિતની વ્યવસ્થા પણ હોવાથી લોકોને અગવડતા રહેતી નથી, જેને લઈને કાર્યક્રમ કરવા માટે થઈ અને ટાઉન હોલ આશીર્વાદરૂપ સાબિત થાય છે.